विद्यार्थी मित्रों नमस्कार, हूँ राजेन्द्र पडियार यूट्यूब चैनल में आप सर्वेનું हार्दिक स्वागत करूँ छूँ। मित्रों, धोरण 10 सामाजिक विज्ञान विषय में આપણે પ્રકરણ 15ની ચર્ચા કરી રહ્યા હતા, આર્થિક વિકાસની, જેની અંદર તમારી સામે આપણે જે ભાગો અગાઉ આપી ચૂક્યા છીએ એની અંદર આપણે કેટલાક મહત્વપૂર્ણ પ્રશ્નોની ચર્ચા કરી હતી। બે ભાગો તમારી સામે આવી ગયા છે, જેની અંદર આપણે કેટલાક મહત્વપૂર્ણ પ્રશ્નો જેવા કે આર્થિક વિકાસનો અર્થ, વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો, આર્થિક વૃદ્ધિ અને વિકાસનો તફાવત, આર્થિક અને બિનઆર્થિક પ્રવૃત્તિ, આ મહત્વપૂર્ણ લક્ષણો અથવા તો એના મહત્વપૂર્ણ પ્રશ્નોને આપણે તમારી સામે મૂકી ચૂક્યા છીએ અને મને વિશ્વાસ છે કે તમને પસંદ આવ્યા હશે। ચોક્કસથી તમે એનો અભ્યાસ કર્યો હશે। ખૂબ સારી સફળતા મેળવવા માટે અમે ભગવાન પાસે પ્રાર્થના કરીએ છીએ કે અત્યારે ભલે આપણે દૂર છીએ, પરંતુ આ સામગ્રી, અમારા વિડીયો તમારા અભ્યાસમાં તમને સારી સફળતા મેળવવા માટે ખૂબ જ ઉપયોગી નીવડે। અને ખરેખર જો એવું લાગે તમને મિત્રો, તો અમારા વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું અમારી ચેનલને ચોક્કસ રાખજો। ફરીથી મિત્રો, હસતા હસતા ખૂબ સારી તૈયારી કરજો। આજના 15મા પાઠની અંદર આપણો જે ત્રીજો ભાગ છે એની અંદર આપણે પ્રથમ જ્યાં આપણે અટક્યા છીએ ત્યાંથી શરૂઆત કરીએ છીએ। એ છે ભારતીય અર્થકારણનું માળખું। હવે અર્થકારણ એટલે અર્થતંત્ર। ભારતના અર્થતંત્રમાં, ભારતના અર્થકારણમાં કયા કયા ક્ષેત્રોનો સમાવેશ થાય છે? તો માળખું આવે એટલે આપણને સ્ટ્રક્ચર એવું યાદ આવે। તો આપણે જોઈએ કે ભારતના અર્થકારણના માળખામાં ટોટલ 3 ક્ષેત્રો છે। પહેલું છે પ્રાથમિક ક્ષેત્ર, બીજું માધ્યમિક ક્ષેત્ર, અને ત્રીજું સેવા ક્ષેત્ર। 2020માં આમાંથી એક ટ્વિસ્ટ સવાલ હતો મિત્રો, ટ્વિસ્ટ કરીને પૂછાયો હતો। આપ એને પેપર જો બોર્ડનું જોવા મળે તો ચોક્કસથી જોજો, એટલે ખબર પડશે તમને કે ટ્વિસ્ટેડ પ્રશ્નો સિમ્પલ પ્રશ્નોમાંથી કઈ રીતે બની શકે છે। પ્રાથમિક ક્ષેત્રની પ્રવૃત્તિઓ તમારે લખવાની છે। સિમ્પલ એટલા માટે છે કે આમાં તમારે કંઈ જ નથી કરવાનું, માત્ર પ્રવૃત્તિઓ લખવાની છે। તો ખેતી, પશુપાલન, વિવિધ પ્રકારનો ઉછેર કરવો, મરઘા બતકા ઉછેર, મત્સ્ય ઉછેર, ખનિજો અથવા તો જંગલોને એકત્રિત કરવા એટલે ખનિજોનું ખોદકામ કરવું, અને જંગલોની પેદાશોને એકત્રિત કરવી જંગલમાંથી જે લોકો કરે છે। ટૂંકમાં મેં લખી છે આ બધી જે શ્રમ પ્રધાન પ્રવૃત્તિઓ, જેમાં થોડુંક માનસિક રીતે કહીએ તો મગજ ઓછું અને શરીર વધારે કામ આપવું પડે છે, શારીરિક શ્રમ જેમાં વધારે હોય છે, એવી શ્રમ પ્રધાન પ્રવૃત્તિઓ મોટે ભાગે પ્રાથમિક ક્ષેત્રની પ્રવૃત્તિઓમાં આવે છે। માધ્યમિક ક્ષેત્રની વાત કરીએ મિત્રો, તો એમાં નાની ટાંકણીથી લઈ મોટા સંરક્ષણ સામગ્રીનું ઉત્પાદન કરતા તમામ ઉદ્યોગો, એટલે નાના કે મધ્યમ અથવા તો મોટા, ટાંકણીનો મતલબ સમજણ પડી ગઈ, એક નાનામાં નાની વસ્તુ ટાંકણી કહેવાય, અને મહાકાય યંત્રો અથવા તો સંરક્ષણ સામગ્રી જેવા મોટા મોટા જે કારખાનાઓ હોય, જેને આપણે ઉદ્યોગ કહીએ છીએ, નાનો, મધ્યમ અથવા મોટા, આ તમામ બાબતોનો સમાવેશ એ માધ્યમિક ક્ષેત્રમાં થાય છે। સેવા ક્ષેત્રની વાત આવે એટલે આપણને શિક્ષણ, આરોગ્ય, બેંક, વીમો, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર,
મનોરંજન, ગેસ સપ્લાય, કેટલાક ઉદાહરણો અન્ય છે. આ બધા બાબતોને સેવા ક્ષેત્રમાં સ્થાન આપવામાં આવ્યું છે. શિક્ષણ એ સેવામાં ગણાય છે. આરોગ્ય, બેંક, વીમા, વાહન, પછી વાહન વ્યવહાર એટલે આપણા જે પરિવહન છે, સંદેશા વ્યવહાર એટલે જે ટેલિકોમ્યુનિકેશન સાથે જોડાયેલી બાબતો છે, મનોરંજન છે, ગેસ સપ્લાય છે, આ બધાને સેવા ક્ષેત્રમાં ગણવામાં આવે છે. આટલું લખવાના 3 માર્ક્સ મળે મિત્રો બોર્ડમાં. પ્રશ્ન બહુ ટ્વિસ્ટેડ હતો, પણ જવાબ તમે જોઈ શકો છો, બહુ સરળ છે. ઓકે, હવે આ જે મુદ્દો તમને તમારી ટેક્સ્ટબુકમાં આપેલો છે, ટેક્સ્ટબુક તમારી પાસે અવેલેબલ હોય તો જોજો બરાબર. તો એ પેજ ઉપર છેલ્લા પેરેગ્રાફમાં થી એક સવાલ બને છે. વિકાસશીલ દેશોમાં આર્થિક વિકાસની શી અસર થાય છે? આ થોડો ટ્વિસ્ટ સવાલ કહેવાય, પણ આનો જવાબ પણ સરળ જ છે. વિકાસશીલ દેશોમાં સામાન્ય રીતે પ્રાથમિક ક્ષેત્રનું પ્રભુત્વ હોય છે. દેશની રોજગારી અને રાષ્ટ્રીય આવકમાં પ્રાથમિક ક્ષેત્રનો હિસ્સો વધુ હોય છે. પરંતુ જેમ જેમ દેશનો આર્થિક વિકાસ થતો જાય છે તેમ તેમ પ્રાથમિક ક્ષેત્રનું મહત્વ ઘટતું જાય છે અને માધ્યમિક અને સેવા ક્ષેત્રનું મહત્વ અને ફાળો વધતો જાય છે. મિત્રો અહીંયા તમને ખબર પડી ગઈ હશે કે પ્રશ્ન શું કહેવા માંગે છે. સિમ્પલ, ટ્વિસ્ટેડ છે પણ સિમ્પલ જ છે કે વિકાસશીલ જે દેશો છે એમાં આર્થિક વિકાસની કેવી અસર થાય છે. તો વિકાસશીલ દેશોમાં આર્થિક વિકાસની અસર સારી ક્યારે થઈ કહેવાય? તો સિમ્પલ આપણા જે આ 3 ક્ષેત્રોની વાત કરી એમાં પ્રાથમિક ક્ષેત્રનું મહત્વ હોય ને તો એ દેશ ક્યારે સારો વિકાસ ન કરી શકે, અથવા તો એ વિકાસશીલ છે ને એવું કહેવાય પણ નહીં. પરંતુ એમાં જો આ 2 ક્ષેત્રો ધીરે ધીરે થોડા અપ થતા જાય, વધતા જાય તો એ સારો વિકાસ કહેવાય. વિકાસશીલ દેશની કોઈ પણ વાત કરીએ તો શરૂઆતમાં એમાં પ્રાથમિક ક્ષેત્રનું મહત્વ વધારે હોય. દેશમાં રોજગારી અને રાષ્ટ્રીય આવક એ પ્રાથમિક ક્ષેત્રમાંથી જ વધારે પ્રાપ્ત થતી હોય અને એમાં લોકો જોડાયેલા પણ વધારે હોય, રોજગારી પણ એમાંથી જ વધારે મેળવતા હોય. પરંતુ જેમ જેમ દેશનો આર્થિક વિકાસ થતો જાય છે તેમ તેમ મોટે ભાગે પ્રાથમિક ક્ષેત્રનું જે મહત્વ છે એ ઓછું થતું જાય, ઘટતું જાય અને માધ્યમિક અને સેવા ક્ષેત્રનું મહત્વ એટલે કે તેનો ફાળો વધતો જાય. એટલે એક સારી હકારાત્મક અસર કહી શકાય. હા, અહીંયા આપણે લખવાનું છે. મિત્રો હવે આપણો સવાલ એક બીજો સરળ આવશે. એ છે ઉત્પાદનના સાધનોની સમજૂતી આપો.
ઉત્પાદનના 4 સાધનો છે. એક જમીન. જમીનની વ્યાખ્યા છે કુદરત દ્વારા મળેલી સંપત્તિ. બીજી છે મૂડી, એટલે કે બીજું સાધન છે મૂડી. ઉત્પાદનમાં ઉપયોગી એવા માનવ સર્જિત સાધનો. જેને મૂડી કહેવાય છે. ત્રીજું છે શ્રમ. ભૌતિક વળતરના હેતુથી કરવામાં આવતા શારીરિક કે માનસિક કાર્યને શ્રમ કહે છે. અને 4 નિયોજન. ઉત્પાદનની પ્રક્રિયામાં જમીન, મૂડી અને શ્રમને કુશળતાપૂર્વક જોડવાની પ્રક્રિયા એટલે નિયોજન. મિત્રો, 3 માર્કમાં સવાલ પૂછાય તો કેટલો સરળ કહેવાય. આમાં તમારે બહુ સિમ્પલ ખાલી વ્યાખ્યાઓને આમ તો રટવાની છે. મેં ગયા ભાગમાં કહ્યું હતું કે જેવી રીતે આર્થિક અને બિન આર્થિક પ્રવૃત્તિ સહેલો સવાલ ગણી શકાય એ રીતે આનો સમાવેશ પણ સહેલા સવાલમાં થાય. થોડી સ્પષ્ટતા કરું છું, ક્યાંક ધ્યાન આપજો. હવે જમીનની આપણા અભ્યાસક્રમમાં 2 વ્યાખ્યાઓ છે. એક ભૂગોળમાં આવે છે ચેપ્ટર 8માં. અહીંયા ઇકોનોમિક્સની વ્યાખ્યા લખવાની છે, એટલે આપણે એને યાદ જ નથી કરતા જેથી કન્ફ્યુઝન પેદા ન થાય. કુદરત દ્વારા મળેલી સંપત્તિ, એના ઉદાહરણો આપ બુકમાં જોશો તો ખનિજો, જંગલો, પ્રાણીઓ, આ બધાને જમીન કહેવાય. ઇકોનોમિક્સની પરિભાષામાં, સામાન્ય પરિભાષામાં એને જમીન ન કહેવાય. મૂડી. તમે મૂડી રોકાણ એવો શબ્દ સાંભળેલો હશે. કોઈ કારખાનું, એમાં યંત્રો લાવવા, એમાં માનવ આવે તો આને મૂડી કહેવાય. તો ઉત્પાદન કરવામાં ઉપયોગી એવા માનવ સર્જિત સાધનો, એટલે આપણે જમીન હોય એના ઉપર ફેક્ટરીને ચણતર કામ કરીએ, પછી એમાં યંત્રો લાવીએ, કાચો માલ મંગાવીએ, તો આ બધાને મૂડી કહેવાય છે. શ્રમ, જે એક શ્રમનો સરળ સાદો અર્થ છે મહેનત, પરંતુ ઇકોનોમિક્સની ભાષામાં એનો વ્યાખ્યા આવી છે કે ભૌતિક, માનવે બનાવેલી વસ્તુને ભૌતિક કહેવાય, એટલે આપણે એને રૂપિયા પૈસા કહી શકીએ. એ વળતર માટે કેટલાક લોકો શારીરિક કાર્ય કરે છે અથવા માનસિક અથવા બંને પ્રકારનું કાર્ય, જેને શ્રમ ગણી શકાય. અને નિયોજન. નિયોજનનો સાદો મતલબ ગણીએ તો આયોજન. કોઈ પણ ઉત્પાદન કરવું છે તો એના માટે જમીન જોઈશે. કોઈ ફેક્ટરી બનાવી હોય, સ્કૂલ બનાવી હોય તો પહેલાં શું જોઈશે? જમીન. એની અંદર શું કરવું પડશે? એ ફેક્ટરીને ચલાવવા માટે યંત્રો લાવવા પડશે, કાચો માલ લાવવો પડશે, તો એ મૂડી. અને શ્રમ એટલે એમાં કામ કરવા માટે માનવ જોઈશે. આ ત્રણનું એક સરસ મજાનું આયોજન કરનાર, કુશળતાપૂર્વક જોડનાર વ્યક્તિને શું કહેવાય છે? એ પ્રક્રિયાને નિયોજન કહેવાય. અને એનો જે કરનાર છે એના માટે શબ્દ વપરાય છે નિયોજક. આપણે આ યાદ રાખવાનું છે, એને કહેવાય છે નિયોજકો. આપણા દેશના સૌથી મોટા ઉદ્યોગપતિનું નામ છે મુકેશ અંબાણી, એ નિયોજક કહેવાય. બરાબર. હવે ઉત્પાદનના સાધનોમાં
અછત અને પસંદગીનો પ્રશ્ન ઉદ્ભવે છે. એને આપણે સમજાવવાનો છે કે ઉત્પાદનના સાધનોમાં બે પ્રશ્નો ઊભા થાય છે, એક અછતનો અને બીજો પસંદગીનો. કોઈ પણ દેશમાં આ બે મહત્વપૂર્ણ પ્રશ્નો ઊભા થાય છે. મારા અનુમાન પ્રમાણે, અનુભવ પ્રમાણે કહું તો આ પ્રશ્ન ખૂબ મોટો છે. 3 માર્કમાં તમારે આખો કરવાની જરૂર નથી. મે બી કદાચ પૂછાય તો દરેકે દરેક વાક્યને લખવાની પણ જરૂર નથી. એટલે ખૂબ ધ્યાનથી એને સમજવાનો છે. સમજવાનો એટલા માટે કે તમને લખતા ખબર પડવી જોઈએ કે આપણે આટલો મોટો પ્રશ્ન પૂછાય 3 ગુણમાં તો એને કેવી રીતે ટૂંકો કરી શકીએ. નંબર 1, એમાંથી એક જ પ્રશ્ન ક્યારેક પૂછાય એવી શક્યતાઓ ક્યાંક ક્યાંક સ્કૂલોમાં રહેલી છે. તો ઉત્પાદનના સાધનોની વાત કરીએ તો એમાં પહેલાં અમર્યાદિત જરૂરિયાત. પહેલો પ્રશ્ન ઉદ્ભવે છે અમર્યાદિત જરૂરિયાતો. તો એમાં આપણે મહત્વપૂર્ણ 2 વસ્તુ યાદ રાખવાની છે લખવામાં. એક, માનવીની જરૂરિયાતો અસંખ્ય અને અમર્યાદિત હોય છે. અને કેટલીક જરૂરિયાતો વિજ્ઞાન અને ટેકનોલોજીના કારણે ઉદ્ભવે છે. બસ આ 2 મુદ્દા લખીને તમે સમજાવી શકો છો આ પ્રથમ મુદ્દાને. ટોટલ 4 મુદ્દા છે. પહેલો મુદ્દો છે કે અમર્યાદિત જરૂરિયાતો. સ્વાભાવિક છે કે માનવી એટલે જરૂરિયાતોનું પોટલું કહેવાય. એની એક જરૂરિયાત પૂરી થઈ નથી ત્યાં બીજી ઊભી થઈ નથી. તમે નાના છો એટલે પહેલાં આપણી સાયકલ હતી, હવે આપણને મનમાં એવા સપના દેખાવા લાગ્યા કે આપણે 11મા ધોરણમાં એમાં આવીશું એટલે આપણે એક્ટિવા લાવીશું કે બાઇક લાવીશું. તો એક આપણા મનની જરૂરિયાત પૂરી થઈ નથી કે બીજી તો આપણે ઊભી કરી નથી. અને એમાંય પાછો યુગ કયો તો વિજ્ઞાન અને ટેકનોલોજીનો. એક મોબાઈલનું વર્ઝન હજુ તો એના ફીચર્સ પૂરા થયા નથી ત્યાં બીજા આવ્યા નથી. એટલે એના કારણે આપણી જરૂરિયાતો દિન પ્રતિદિન વધતી જાય છે. બીજો, મર્યાદિત સાધનો. આપણી પાસે 2 પ્રકારના સાધનો છે, એક કુદરતી અને બીજા માનવ સર્જિત. આ બંને સાધનો મર્યાદિત છે અને પાછો એનો ઉપયોગ આપણે કરકસરપૂર્વક કરવો પડે છે. એ તો સ્વાભાવિક છે કે આ તો મુદ્દો તમને ઇઝીલી ખબર પડે કે આપણી પાસે વાપરવા માટે 2 પ્રકારના મુખ્ય સાધનો છે, કાં તો કુદરતી છે કાં તો માનવ સર્જિત. હવે એ બંનેની મર્યાદા છે. માનવે બનાવેલા સાધનો પણ અખૂટ નથી અને કુદરતના ઘણા બધા સંસાધનો પણ હવે અખૂટ નથી. તો આપણો બીજો પ્રશ્ન છે કે એને ખૂબ જરૂરિયાત પ્રમાણે કરકસરથી વાપરીએ. ત્રીજો છે જરૂરિયાતોમાં અગત્યનું ક્રમ. તો માનવીની પાસે જરૂરિયાતો તો અસંખ્ય અને અમર્યાદિત છે, સામે સાધનો મર્યાદિત છે. એટલે આપણે એ જરૂરિયાતોમાંથી કઈ જરૂરિયાતને પ્રથમ ક્રમે સંતોષવી અને કઈ જરૂરિયાતને જતી કરવી, એના માટે આપણે પસંદગી કરવી પડે છે. સ્વાભાવિક છે કે માનવી ક્યારે એક જરૂરિયાત પોતાની જે પસંદગીની હોય એ પૂરી કરવા માટે એની પાસે ઘણા બધા
ચોઈસ હોય ત્યારે એને શું કરવી પડશે કે એ જરૂરિયાતોમાંથી એકને પહેલો ક્રમ, અગત્યની કઈ જરૂરિયાત છે એને પહેલા ક્રમ આપવો પડશે. લો મિડલ ફેમિલીમાં માની લો કે એક ઉદાહરણ આપું છું મિત્રો, કે આપણે પપ્પા મમ્મી આપણે જો સમજદાર હોઈએ તો બધા ભેગા થઈને એક પ્લાનિંગ કરીએ કે આ વખતે વર્ષ પૂરું થશે ત્યારે 25 કે 50,000 રૂપિયા ભેગા થશે તો આપણા ઘરમાં એક સારી 50,000ની વસ્તુ લાવીશું. પરંતુ એ વખતે આપણા ઘરમાં આકસ્મિક કોઈ મેડિકલ ખર્ચ આવી જાય છે તો આપણે એ પૈસા એમાં ખર્ચ થઈ જાય છે, કારણ કે એ આપણી મેડિકલ ઇમરજન્સી છે, એ આપણી પહેલી જરૂરિયાત છે. તો જે ટીવી કે વોશિંગ મશીન કે અન્ય કોઈ વસ્તુ વગર આપણે ચલાવી શકીએ છીએ. એટલે અહીંયા અગત્યાનું ક્રમ. અને લાસ્ટ છે સાધનોનો વૈકલ્પિક ઉપયોગ. ઉત્પાદનના સાધનો બે પ્રકારના ઉપયોગ ધરાવે છે. એક અનેક ઉપયોગ કહેવાય અને બીજા વૈકલ્પિક ઉપયોગ કહેવાય. હવે મિત્રો અનેક ઉપયોગ એટલે કયા? તો ઉદાહરણથી સમજાવી દઉં છું હવે કે આપણી પાસે એક જમીનનો ટુકડો છે. એ જમીનના ટુકડા પર આપણે શાળા, મંદિર, હોસ્પિટલ, આપણું ઘર કે અન્ય કોઈ પણ ફેક્ટરીનું બાંધકામ કરી શકીએ છીએ. તો અહીંયા કયા ઉપયોગોની વાત કરી આપણે? અનેક. ઉત્પાદનનું સાધન કેટલું? એક. ઉપયોગો કેટલા? અનેક. પરંતુ એમાં પાછો વૈકલ્પિક ઉપયોગ છે, કારણ કે આપણે ચોઈસ કરવી પડશે કે એ જમીનના ટુકડા પર આપણે ગમે તે એક બાંધકામ કરી શકીશું. એટલે કે જો એના પર એકવાર મોટી હોસ્પિટલ બાંધી દીધી તો એ જ બિલ્ડિંગમાં કદાચ આપણે બીજું કોઈ શાળા કે અન્ય ફેક્ટરી નાખી શકતા નથી. બીજી રીતે સમજીએ તો એક જમીનના ટુકડા પર આપણે ડાંગરનો પાકનું વાવેતર કરી દીધું તો એ જ ટુકડા પર એ જ સમયે આપણે ઘઉંનું વાવેતર કરી શકતા નથી. તો ત્યાં આપણે વિકલ્પ મળશે ને એ આપણે વિચારવો પડશે. એટલે એ મુદ્દો અહીંયા આવશે કે કોની જરૂરિયાત પ્રથમ છે? એ ખેતરમાં ઘઉં વાવવા જરૂરી છે, ડાંગર વાવવી જરૂરી છે કે અન્ય કોઈ પાકની જરૂરિયાત છે? એ આપણા સમયની માંગ છે. સમય પ્રમાણે આપણી પ્રથમ જરૂરિયાત કઈ એવી છે કે જેને આપણે પૂરી કરવી જ પડે એવી છે. જેમ મેં તમને એમના ઉદાહરણ આપ્યું કે મેડિકલ ઇમરજન્સી આવે તો સ્વાભાવિક છે ફેમિલીના બધા મેમ્બર તૈયાર થશે કે આપણે પહેલાં મેડિકલ જે આકસ્મિક ખર્ચ આવ્યો છે એને આપણે પહેલાં પૂર્ણ કરીએ. ટીવી વગર, વોશિંગ મશીન વગર કે અન્ય કોઈ એવી ઇલેક્ટ્રોનિક જરૂરિયાત હશે જેના વગર આપણે ચોક્કસ ચલાવી શકીએ છીએ. મિત્રો અહીંયા આજની વાત કરીએ છીએ ધોરણ 10માં. તમારા જે બોર્ડ પર પ્રશ્નો દેખાઈ રહ્યા છે, જે આપણે સમજાવવાની અને તમે સમજવાની કોશિશ કરી હશે, એમાં આ પ્રશ્ન એ પૂછાઈ ગયેલો છે. મોટે ભાગે પ્રશ્નો ઝડપથી રિપીટ થતા નથી બોર્ડમાં, એટલે આ વર્ષ માટે વાત કરીએ તો તમે કઈ રીતે ધ્યાન આપવું એ ખબર પડી ગઈ હશે. આ એક પિસ્ટેડ પ્રશ્ન છે, એને કરવો રહ્યો તમારે. આ સહેલો પ્રશ્ન છે એટલે એના ઉપર 100% તમારે ધ્યાન આપવું જ પડે. બરાબર. સહેલા પ્રશ્નો હંમેશા પહેલાં પ્રેફરન્સ આપીને કરવાના. ઘણા વિદ્યાર્થી એવા હોય છે કે અઘરા પ્રશ્નો ઉપર એટલા બધા પડી જાય ને કે સહેલા ના આવડે. અમે આવા પ્રયોગો પણ કરેલા છે હોશિયાર વિદ્યાર્થીઓ પર કે એમને એટલું બધું અઘરું કર્યું એટલે એ લોકો એટલું અઘરું વાંચીને પરીક્ષા આપે કે સહેલો વિકલ્પ અથવા તો પ્રશ્ન ખોટો પડે. તો હંમેશા પહેલાં સરળ કરી જ નાખવાનું. આ જે પ્રશ્ન છે એ મેં તમને કહી દીધું કે બધા પોઈન્ટ એક સાથે લગભગ તમારે લખવાના બોર્ડ લેવલે થશે નહીં. આ એક પ્રશ્ન ક્યારેક પૂછાય છે કે ઉત્પાદનના સાધનોના અનેક અને વૈકલ્પિક ઉપયોગ જણાવો, તો તમે ઉદાહરણથી સરસ રીતે એમાં લખી શકો છો. તો અહીંયા આ ભાગને આપણે પૂર્ણ કરીએ છીએ મિત્રો. તમારી પાસે જે બોર્ડ છે એ તમે વ્યવસ્થિત રીતે જોઈ લો, એને લખી શકો અને સારી રીતે સમજી શકો છો એવી આશા અમે રાખીએ છીએ. ફરીથી એકવાર અમારી ચેનલ તમને પસંદ આવતી હોય તો આપ એને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસ કરવાનું રાખજો. અન્ય વિડીયો જોવા માટે પણ તમે અમારા નામ સાથેની ચેનલ એ સર્ચ કરશો તો તમને એમાંથી ચોક્કસ માહિતી મળશે. 9મા અને 10માના બધા જ વિડીયો એમાંથી તમને જોવા મળશે. આપ વધુમાં વધુ લોકો સુધી આ જ્ઞાનનો જે ખજાનો છે એને પહોંચાડો, જેથી કરીને અન્ય વિદ્યાર્થીઓ, કેટલાક ગરીબ ખાસ કરીને જે બાળકો છે જે આવું સારું
અથવા તો જે એમના માટે જરૂરી છે એવું શિક્ષણ નથી લઈ શકતા તો એ પ્રાપ્ત કરી શકે. આપ પહેલાં બોર્ડને સારી રીતે જોઈ શકો છો. ત્યારબાદ હોમવર્ક કરી લો આપ.